માતાનો ખજૂર લે મામા માતાનો ખજૂર ભર્યો હતો। હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું હિમાલીસ કિચનમાં। શું તમને ખબર છે કે ખજૂર પાકમાં ખજૂરને ગરમ કરવાથી ખજૂરમાં રહેલા દરેક વિટામિન્સ નાશ પામે છે? તો ખજૂર પાક ન બનાવતા તમે આ પ્રકારનું ખજૂરને એટલે કે ખજૂર કેન્ડી બનાવશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને તમારા દરેક વિટામિન્સ પણ જળવાઈ રહેશે। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા મેં અડધી વાટકી બદામ લીધી છે, અડધી વાટકી કાજુ લીધા છે, અડધી વાટકીથી ઉપર થોડું સૂકા નાળિયેરનું છીણ લીધું છે। તો આપણે સૂકા નાળિયેરના છીણને સાઈડમાં રાખી દઈશું અને કાજુ અને બદામને આપણે એક મિક્સર જારમાં નાખીને એક ફાઇન પાવડર નથી તૈયાર કરવાનો પણ નાના મોટો પાવડર તૈયાર કરી લેશું। તો સરસ આપણે તેને મિક્સરમાં પીસી લઈએ। એકદમ જ પાવડર નથી કરવાનો, સ્મૂથ। તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે જેવો સિંગદાણાનો ભૂક્કો હોય તેવો આપણે આ રીતે પાવડર બનાવી લીધો છે। તો તેમાં અધકચરું નાના મોટું હશે તો પણ ચાલશે। તો હવે તેને સાઈડમાં મૂકી દઈશું। તો અહીંયા મેં 500 ગ્રામ ખજૂર લીધો છે જે ઠળિયા વગરનો છે। તો તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો। તો અહીંયા મેં નોર્મલ ખજૂર લીધો છે તો તેને મેં આ રીતે એક બાઉલમાં કાઢી લીધો છે। ત્યાર પછી હવે તેમાં આપણે એકદમ જામેલું પણ નહીં અને એકદમ પીગળાવેલું પણ નહીં તેવું આપણે ઘી એડ કરીશું। તો 3 મોટા ચમચા મેં અહીંયા ઘીના એડ કર્યા છે। તો આ રીતે સરસ ઘી આપણે બધું જ નાખી દઈશું। તો એકદમ જામેલું પણ નથી અને એકદમ ઢીલું પણ નથી એટલે કે ગરમ પણ કરેલું નથી। તો આ રીતનું આપણે ઘી છે તો મેં 3 મોટા ચમચા ભરીને ઘી એડ કરી દીધું છે। તો આ રીતે સરસ મજાનું આપણે હલાવી લેશું। મિત્રો, આ બાળકોને પણ ખૂબ જ ભાવશે। તમને ખજૂર જો તમારા બાળક ના ખાતા હોય તો તેને ખજૂર કેન્ડી તરીકે આ રીતે તમે આપી શકો છો। તો હવે ઘીને મિક્સ કરી લઈએ અને તમે આ હાથમાં પણ ચોટશે નહીં, એકદમ સરસ સૂકો એક પેચી આપણી નોખી પડી જાય એટલે કે અલગ પડી જાય તેવું સરસ મજાનું આપણું ખજૂર કેન્ડી બનીને તૈયાર થશે। તો મેં અહીંયા નાળિયેરનું છીણ અને આપણે જે ભૂકો કાજુ બદામનો કરેલો છે તે પણ એડ કરી દીધો છે અને આ રીતે આપણે સરસ તેને મિક્સ કરી દીધો। તો તમે જોઈ શકો છો આપણો ઘી પણ તમને હાથમાં લાગશે નહીં કે ચોટશે નહીં અને સરસ મજાનો એક ખજૂરની પેચી સરસ રીતે અલગ પડે તે રીતે એકદમ કોરો ખજૂર આપણો બનીને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે જો ખજૂરને ખાવામાં આવે તો શિયાળામાં ખૂબ જ ગુણકારી બને છે અને જો ખજૂર પાક બનાવીએ તો ખજૂરને ખૂબ જ ગરમ કરવાથી તેનામાં રહેલા જે પણ વિટામિન્સ હોય તે બળી જાય છે। તો આ રીતે કાચો ખજૂર આ રીતે તમે ઘી પણ ખાઈ શકશો, કાજુ બદામનું પોષણ પણ મળી રહેશે અને સાથે આપણે નાળિયેરનું છીણ છે એ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને પણ આપજો। તો તમે આ બાળકોને ટિફિન બોક્સમાં પણ નાસ્તા તરીકે આપી શકો છો। તો બાળકો તમને ખાવાની ક્યારેય પણ ના નહીં પાડે। તો આગળ તમે વિડીયોમાં સાંભળ્યું જ હશે કે મારા બાળકને પણ ખૂબ જ આ ભાવ્યું છે। તે નોર્મલ ખજૂર ક્યારેય નહીં ખાતો પણ આ રીતે બનાવીને મેં આપ્યો તો સરસ તેને ખાઈ લીધો। તો હવે તમે આ રીતે તમે બરણીમાં એડ કરી અને તમે 1 થી 1.5 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો। તેમાં કોઈ પણ જાતનું કંઈ જ થતું નથી, ફ્રીજની બહાર જ તમે રાખી શકો છો। તો આ રીતે તમે બરણી કે કોઈ પણ ડબ્બામાં ભરીને રાખી શકો છો અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે આ રીતે ખજૂર ખાઈ શકો છો। તો મારી રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયોને લાઇક કરી દેજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે, ત્યાં સુધી બધાને રાધે રાધે।